હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે આવ્યા હતા જો ડેરી દૂધ આપવા માટે સવારમાં. અને આ તો ટ્રાફિક ફૂલ હતું કારણ કે લાઇટનો કાપ હતો થોડો, એટલે ટ્રાફિક થઈ ગયો હતો. અમે તો ઓછું થઈ ગયું. શું કહેવું ભગુભાઈ, ટ્રાફિક ઓછું ના થયું? હા, જો તો લાઈન તો છે જ ડેરીમાં. જો એસટી આવી, એસટી. જો સવારમાં સુંદર એવા સુરત દાદા ઉગી નીકળ્યા. જય ગુરુ મહારાજ, બોલો જય ગુરુ મહારાજ. તો સવારમાં જો બંદરો નૃત્ય કરી રહ્યા મસ્ત એવી દેવભૂમિની અંદર. રોટલો નાખ્યો તો ખરો, કેટલા વખત નાખું કહો. હા, આ બપૈયાને કેમ કવર લગાયો? શું કાય એવું છે? ટોકાય ના. હા, જબર કરી હતી વળી. વાહ, શાકભાજી, મેથી, લસણ, પપૈયું. હે હાલ જો ચાલુ અને પછી બંધ થઈ જાય. ચલો લાહોડ ચા. તો અમે જો તૈયાર થઈ ગયા ને, આજે આવે છે મોમેરી એક બાજુ આવે ને, અમારે જવાનું છે વિસનગર. તો જો ફટાફટ જઈએ વિસનગર. લઈને હેડો એક્ટિવા લઈને હેડો. હાલો ભાઈ, ઉભારો. વિસનગર જતા વચ્ચે બહુ મસ્ત એવી રૂપિયા નદી આવે અમારા ગામના નજીક જ. તો જો બહુ સુંદર એવો નજારો રૂપિયા નદીનો. પાણી થોડું થોડું ભરેલું હોય બે બાજુ. દરોઈનું પાણી આવે ને હોય ચોમાસામાં તો આ જોરદાર આવે. અત્યારે પાણી ઓછું થઈ ગયું ને. હલ્દી રસમ ચાલુ થઈ. જો હલ્દી રસમ પહેલોની ચાલુ થઈ. હે લાય તે જો અમે આવ્યા હતા વિસનગર અને ચડાયો છે અમારો વિડીયો જો ટીવી ઉપર. હે જમણવાર થઈ ગયો. હે ક્લિયર રિઝલ્ટ નહીં આવતું. ચમ એનું કારણ આમ એચડી નહીં થતું. ચકું નહીં ખબર પણ આપણને ખબર નહીં. હે અર્જુન સિંહ. તો કાલે વસંત પંચમી. તો વસંત પંચમીના આખો દિવસ સંઘેરજી ઉમિયામાં જઈ ઊંઝા. તો આજ તો આખી રાત સંઘદાઈ અમારા ગામ ઉપર થઈ. અમે હેડ્યા વિસનગરથી ગયા. તો જો અત્યારે વાગ્યા હોજના 1:30 થયા. મારી પાછળ જો દિવસ આથમવાની એકદમ તૈયારી. અને અમે આવ્યા હતા જો કે કાલે ગવામાં પાણી વાળું, એટલે પાવડો આ જગ્યાએ પડ્યો હતો, એટલે પાવડો લેવા માટે આવ્યા.
અને હોજ પણ આવવું પડશે ખેતરમાં કારણ કે લસકો ભૂંડોને ખાસો બધો ગોદી નાખ્યો હે રાતે ઓટો મારવા આવવું પડશે. અને જો આ નેપિયર ઘાસ અમારું બુલેટ ઘાસ અમારા ગામમાં બીજા બધા પેલા આવું ને સત્રીવાટ વાળા એ વાયો તો પણ એમાં એટલી બધી સક્સેસતા આપણને નહીં મળી ખેડૂતોને માટે આ ઘાસ એકદમ બહુ મસ્ત ઉત્તમ આવે જો તમે જોઈએ કરજો બહુ સુપર એવું ઘાસ આવે. આ જેમ જેમ ગરમી ચાલુ થાય ને એમ વધારે પોગશે. અને અમે એવું બાળી દીધો હતો જો હું તમને બતાવું આખો ભૂથો બધા બાળી કૂટ્યો હતો અને પાછો ફરીથી થયા રહે એની અંદર વધારે પડતું પેલું એ થઈ જાય ને એટલે આનું લગાડી કૂટ્યું હોય ને એક વખત તો પછી ફરીથી વધારે પ્રોગ્રામ બહુ મસ્ત થયો. તો લેહાડો આમ જઈએ પાવડો લઈ બોર ઉપર હોજુ પાછું આવવું પછી જો લસકો કેટલો બધો ગોદી નાખ્યો. રોજ આવું કાયમ આવું. અમારા ગામમાં તો એટલો બધો ત્રાસ થઈ ગયો ભૂંડોનો કે લોકોને ઘઉં રવા નહીં દેતો અને લસકા નહીં રવા દેતો અને રાયડામાં ગોદી નાખે આ ટાઈપ કરે. તો જો અત્યારે વાગ્યા 8:30 થયા ને આયા ખેતરમાં કારણ કે આજ તો ખાસો બધો લસકો રાતે ગોદી નાખ્યો તો જઈ રાતી એટલે અત્યારે વોર રાખવા માટે આવ્યા પણ અમે લાયા છીએ જો ડુંગળીઓ લાયા છીએ. જો ઘણા લોકો કહેતા હોય કે ડુંગળીની મેઘથી આવું ના ભૂંડ તો આ થોડી ડુંગળીઓ નોખે ખેતરમાં જોઈએ રિઝલ્ટ મળે કે નહીં મળતું. અને તમે કોઈ દવા જાણતા હોય તો ચોક્કસ અવશ્ય કમેન્ટ કરજો. તો નકતો જો ફોરેટ પણ લાઈન નોખી જો પેલી મેક મારે ને એ ફોરેટે લાઈન નોખી પણ એને ગોઠતો નહીં એટલે આમાં આજે ડુંગળીઓ નોખીને જો રિઝલ્ટ ના મળે તો પછી વાળ કરી દઈએ કોરે મોરે 2 વાયર ચોડી દઈએ તો વળી એનાથી પાછો પડતો. તો લેહડો ફટાફટ અત્યારે રાતી નોખે ડુંગળીઓ. બહુ મસ્ત એવો દીવો લગાવ્યો જો હું તમને બતાવું ભૂંડોની રક્ષા માટે. તે જો એ સન ખેતર વચ્ચો વચ્ચે દીવો કર્યો જો આમ બળશે. અને એક બાજુ આવ્યો હું ભૈલુને બોલાયા તે આવી જાઓ બોરીથી કૂતરો અમે રોટલા નાખી દઈએ કૂતરોને જલ્દી ચો જો નાખી દો રોટલા. લાવ માં ફાઈન લાવ દાડો ઓયના હોય રહેજો આછી રહે ચુવા નાખજો પેલા ભૂંડા હોય તે પાછો જતા ના રહેતા જતા ના રહેવાનું હોય બેસ જેવું ભઈલું. અને તું હંતારી આવતો ના પાછો રોટલા જઈ હંતાળી આવો લે એટલું ના નાખો થોડો નાખો પપ્પાને કાંઈ એમને હંતા દે પણ એમાં હિંમત ભૂંડા આવું ના એ ખાડા ગોદીને હંતારું એટલે શું થાય થઈ જો જો અત્યારે રાતીએ બોલાયો ને તરત જ આવ્યો અમારી વાડીથી જો કે 2 ખેતર જ દૂર અમાર બોર એથી દોડતો ને દોડતો આવ્યો અમારો અવાજ હોપડી સ્પેશિયલ. કૂતરો ને ગોઠીઓ ને મોટા આવળા ભૂંડળા કૂતરો એ બચારો પાછો પડી જાય શું કરે જે થાય ખરું લેહણો તાણ ઘણી વાર બેસી અને પછી જઈએ ઘેર કારણ કે હજી તો ખાવાનું 8:30 9 થયા એટલે લેહડો આમ